નમસ્કાર દોસ્તો, હું છું ફરીવાર એકવાર આપની સાથે વિનુભાઈ ઠાકોર. મિત્રો, આજે આપણે નાનકડી બે વાત કરવી છે કે હમણે 2-3 દિવસની અંદર એવા બે ઘટનાઓ સામે આવી, એક સારી અને એક ખરાબ. કોના માટે? પોલીસ તંત્રની વાત કરવા જઈ રહ્યો છું. બે અલગ અલગ જિલ્લાઓની અંદરથી આ બે ઘટનાઓ સામે આવી છે. એક જગ્યાએ પોલીસ કર્મીઓ દ્વારા બહુ સરસ કાર્ય કરવામાં આવે છે અને બીજા જગ્યાએ પોલીસ કર્મીઓ દ્વારા એક શરમજનક કાર્ય કરવામાં આવે છે કે પોલીસના લોકોએ ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ, જે આ પ્રકારના કૃત્યો કરે છે, આ પ્રકારના કાર્યો કરે છે. જે મિત્રો કોઈ આરોપીને ધારો કે પોલીસ વાળા ભાઈ પકડે છે, હવે એ આરોપી એને એટલો ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોય, જે છેલ્લી કક્ષાનો ગુનો કહેવાય, મોટામાં મોટો ગુનો એટલે કે દુષ્કર્મ, બળાત્કાર. અને એ કરીને પણ જ્યારે દીકરી કે કોઈ પણ હોય, મહિલા, સ્ત્રી, એની સાથે જ્યારે દુષ્કર્મ કરે છે કોઈ આરોપી, અને દુષ્કર્મ આચરીને એની ક્રૂર રીતે હત્યા કરી દે છે, અને પછી જ્યારે એ ઘટના પબ્લિક થાય છે, સામે આવે છે, એટલે દીકરીના લાગતા વળગતા સગા વહાલા આ તમામ પ્રકારના લોકો ભેગા થઈ અને નજીકના પોલીસ સ્ટેશનની આ ફરિયાદ નોંધાવવામાં આવે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જાય, લોકોનું ટોળું પોલીસ સ્ટેશન આગળ જમા થાય દીકરી માટે ન્યાયની માગણી કરવા માટે. ત્યારે પોલીસ કર્મીઓ હાથમાં દંડા રાખી અને જે ન્યાયની માગણી કરવા માટે જે લોકોનું ટોળું આવેલું હોય છે, એમને ધમકાવે છે, ખરી ખોટી સુનાવે છે, તું તારી ઉપર આવી જાય છે, દંડાની તાકાત બતાવે છે, વર્દીનો પાવર બતાવે છે. પણ લોકોનું ટોળું તમારા ત્યાં રોજ તો ક્યાં આવવાનું છે? જ્યારે કોઈ ઘોર અન્યાય થયો હોય, એવું નરાધમો દ્વારા, પાપીઓ દ્વારા જ્યારે કોઈ અધર્મ કાર્ય કર્યું હોય, ત્યારે લોકોનું ટોળું પોલીસ સ્ટેશનની સામે ખડું થાય છે. અને એવાની અંદર તમે એમની વાત સાંભળવા તૈયાર ના થતા હોય, અને છતાં તમારા દંડાના પાવરથી, તમારી વર્ધીની પાવરથી આ પબ્લિકને, જનતાને ધમકાવો છો, ડરાવવાની કોશિશ કરો છો. પબ્લિક, જનતા નરવી નથી, દરેકને કોઈને કંઈ નાનું મોટું કામ ધંધો હોય છે, પણ જ્યારે એમની લાગણીને હદ વટાવી જાય એવું કૃત્ય સામે આવે, એટલે રોષ દરેકને પેદા થાય. હવે આરોપીને ટૂંક જ સમયમાં પોલીસ કર્મીઓ ધરપકડ પણ કરી લે છે, અને ધરપકડ કર્યા પછી એને જેલની અંદર રાખવામાં પણ આવે છે. અને બીજા હમણાંથી નવા નિયમો આવેલા છે, મોર પણ સાક્ષી પુરાવે છે. હમણાંથી હર્ષ સંઘવી સાહેબ દ્વારા એક નવા નિયમો આવેલા છે કે જે પણ આરોપી પકડાય તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, વરઘોડું કાઢવામાં આવે. હવે મિત્રો, જ્યારે વરઘોડું કાઢવામાં આવે અને આરોપી દ્વારા જો કોઈ પણ ગંભીર પ્રકારનો ગુનો કરેલો હોય, ત્યારે આપણે જોઈએ છીએ વરઘોડું જ્યારે પોલીસ દ્વારા કોઈ પણ આરોપીનું કાઢવામાં આવે, ત્યારે આરોપી બિચારો મોડ લંગડાતો જાણે કે પતી જવાની હાલતમાં હોય એવી રીતે ચાલતો જોવા મળે છે. ઘણા બધા વરઘોડા આપણે જોયા. આરોપી એક હોય, બે હોય કે ત્રણ હોય, અને ત્રણેયને આરોપીની હાથકડી લગાવેલી હોય. જે સ્થળે આ ઘટના ઘટી હોય, એ સ્થળ ઉપર એનું વરઘોડું કાઢવામાં આવે છે.
અને આરોપી લંગડાતો ચાલતો હોય છે. હવે આ શા માટે વરઘોડું? કે પબ્લિકની વાહવાહી મળે. આ માટે પબ્લિકને એવું લાગે કે વાહ, પોલીસ કર્મીઓ દ્વારા એક સરસ કામ કર્યું, આરોપીને પકડ્યો, મારીને એનો ચૂથડો બોલાવી દીધો. બેટાની જુઓ કેવી હાલત કરી છે, ચાલવામાં બેટો કેવી ચાલી રહ્યો છે, કેટલો બધો માર્યો હશે. આ બધું તો મિત્રો ઠીક, પણ આણંદની અંદર ઘણી બધી ન્યૂઝ ચેનલમાં પણ આપણે જોયું કે આણંદની અંદર આવી જ એક ઘટના ઘટી અને આરોપીને પોલીસ કર્મીઓ દ્વારા પકડી પણ પાડવામાં આવ્યો, જેલની અંદર પૂરવામાં પણ આવ્યો. પણ જ્યારે રિકન્સ્ટ્રક્શનનો સમય આવે છે, વરઘોડું કાઢવાનો આરોપીનો જ્યારે સમય આવે છે, ત્યારે પોલીસના આ કુકર્મીઓ દ્વારા, હું બધા પોલીસને નથી કહેતો, પણ જે આ પ્રકારનું કરી રહ્યા છે એમના માટે, આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શનનો સમય આવે છે અને આ પોલીસ દ્વારા આરોપીને કોઈ પણ પ્રકારનો માર્યો હોતો નથી અને છતાં પબ્લિકની વાહવાહી મેળવવા, જનતાની વાહવાહી મેળવવા માટે આરોપીને કાન ફૂંકવામાં આવે, કાનની અંદર મંત્ર મારવામાં આવે કે ચાલ તારું રિકન્સ્ટ્રક્શન કરવાનું છે, પબ્લિકની સામે તારું વરઘોડું અમારે કાઢવાનું છે, એટલે તો ખોટું લંગડાતા ચાલતા હોય એ પ્રકારનું તો ખોટું નાટક કરજી. આ વાત માન્યમાં તમને નહીં આવતી હોય તો ચાલો આપણે વિડીયોના માધ્યમથી જોઈ લઈએ, બરાબર? પછી ખબર પડશે કે આ પોલીસ કર્મીઓ કેટલી હદે આરોપીઓનો સપોર્ટ કરી રહ્યા છે. તો ચાલો આપણે વિડીયો એકવાર જોઈ લઈએ. હવે તમે પહેલી ફ્રેમ જોજો, જો લોકઅપમાંથી કાઢ્યો, બિંદાસ છે. પોલીસવાળા સાહેબ ગયા, પીએસઆઈ સાહેબ, એમને ખરેખર જવાની જરૂર નથી, પણ કંઈક એક બે શબ્દો બોલ્યા અને ફરી ગયા. અને જોજો હવે ફરીથી રિવર્સ ફોરવર્ડ કરીને જોઈએ આપણે. પછી આ ભાઈ એકદમ ફૂંક કયા પ્રકારની એમને મારી ઘૂંટણ ઉપર કે કાનમાં કે પેલો સીધો એના પગ લંગડાતા થઈ ગયા. અટ્ટો માણસ પીએસઆઈ સાહેબ સામે જાય છે, અડધી એક સેકન્ડમાં કદાચ 2-3 શબ્દો બોલ્યા હશે, 3 શબ્દો આવે કદાચ. લંગડાવું એવું કીધું હોય તો 3 જ થાય, 3.5 થાય, તું કહ્યું હોય તો 4 શબ્દ થાય, અને કરજે તો 5 શબ્દ થાય. એટલા સેકન્ડની અંદર જુઓ, બસ બહાર નીકળ્યો ને, અને આ ભાઈ આ જુઓ એનો પગ જુઓ લંગડાવા લાગ્યો. છેક સુધી લંગડાયો જ્યાં સુધી કેમેરો ચાલુ હતો, જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા ગયા ને ત્યાં સુધી. આખો વિડીયો જોઈશું આપણે, પીએસઆઈ સાહેબ જે કહ્યું ત્યારબાદ જે થયું જુઓ, કેવો લંગડાય. આપણને કેવી દયા આવે, કેવા પગ તૂટી ગયા છે, મેવાડી ભાષામાં કહું ને તો કેવા ટોટિયા તોડી નાખ્યા છે. પણ પાછો પેલો વિડીયો જોઈએ ને આપણે, આ જુઓ આ વિડીયો, તો આપણે એમ થાય કે આવું કેવી રીતે હોય? 1 સેકન્ડની અંદર, 3 સેકન્ડની અંદર સાજો સમો માણસ પોતાના પગ ઉપર બિંદાસ ચાલતો વ્યક્તિ, આરોપી, માણસ તો ના કહી શકાય, એવાન જેવું કામ કરેલું છે, સીધો લંગડાવા લાગે. આ તો કેવો જાદુ! હવે બીજી બાજુ આપણે વાત કરીએ મિત્રો કે પોલીસ દ્વારા સારું કામ કયું કર્યું. મિત્રો 10-15 દિવસ પહેલાં ઘણી બધી જગ્યાએ જિલ્લાના પીએસઆઈઓ એમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું, એટલે કે અદલા બદલી કરી દેવામાં આવી. પહેલાં બનાસકાંઠાની અંદર અક્ષયભાઈ નામ હતું એમનું, એ પીએસઆઈ હતા, એમની બદલી કરી એમને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવ્યા. અને નર્મદા જિલ્લાના પીએસઆઈ પ્રશાંત સુબે જેમનું નામ છે, એમને બનાસકાંઠા જિલ્લાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા. અને એમને એક સરસ મજાનું કાર્ય કર્યું છે, સરસ મોટી એક સફળતા એમને મેળવી. એક ડીસા તાલુકાના, એટલે કે બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં એક ખેતરની અંદર જયરાજસિંહ એમની વાડીએ, ખેતરની અંદર એક મકાનની અંદર કે ફેક્ટરી કહી શકાય. ફેક્ટરી એટલા માટે કે ત્યાં આગળ મિત્રો ઘણા સમયથી નકલી નોટો છાપવાની કામગીરી ચાલુ હતી, પણ પ્રશાંત સુબેની ટીમ દ્વારા એક આ સફળ કામગીરી કરી અને કઈ રીતે આ ફેક્ટરીને પકડી પાડવામાં આવી. તમે માનશો નહીં, 3 થી 5 જેટલા નોટો છાપવાના પ્રિન્ટર મશીન અને 39 થી 40 લાખ રૂપિયાની 500ની નોટ
નોટના બંડલ અને 3 આરોપીઓ સહિત આ ખેતરમાંથી, આ ફેક્ટરીમાંથી પકડી પાડ્યા. તો આ એક પોલીસ કર્મીઓ દ્વારા સારું કામ કહેવાય. પ્રશાંત સુભેની એન્ટ્રીમાં આ એક સફળતાનું કાર્ય કર્યું, એમને પણ આપણે સેલ્યુટ કરીએ. નહીંતર મિત્રો આ નકલી નોટો માર્કેટમાં આવત અને કેટલા બધા લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડત. એમાં સામાન્ય લોકો, ગરીબ લોકોના હાથમાં મોડ કરીને આ પૈસા આવતા હોય ને એમાં નકલી નોટ આવી જાય તો એ બિચારો કોની પાસે આ નોટ લઈને જાય? ઉલટાનો એની ઉપર કેસ આવે કે નકલી નોટ તારા ઉપર આવી ક્યાંથી? કંઈક ને કંઈક કાર્યવાહી થાય એમાં એને સંડોવવું પડે. પણ આ કાર્યને આગળ મોટું રૂપ ધારણ ના કરે એ પહેલાં પ્રશાંત સુબે સાહેબે અને એમની ટીમ દ્વારા આ મિલીભગત જે નકલી નોટો છાપવાનો ધંધો કરી રહી હતી એમને ડીસાના મહાદેવિયા ગામની અંદરથી ઝડપી પાડી. એ બદલ પણ આપણે પીએસઆઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. તો મિત્રો મળીએ કોઈ નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. રજા આપશો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, જય માતા.